આજના દિવ્ય સત્સંગમાં જાણીશું કે જે મનુષ્ય ગુરુ નિંદા કરે છે અને ગુરુ નિંદા સાંભળે છે તેની દુર્ગતિ કેવી થાય છે। હિમાલયની ઉર્જા, હિમાલયની ચેતના અલૌકિક અને દિવ્ય છે। જે કોઈ મનુષ્ય હિમાલય પહોંચી જાય, હિમાલયમાં રહેતા મહાપુરુષોના સાનિધ્યમાં પહોંચી જાય, તેનું શુદ્ધિકરણ આપમેળે જ થવા લાગે છે। આપમેળે જ તે નીચેના ચક્રોમાંથી ઉપર ઉઠવા લાગે છે અને પરમ માર્ગે પ્રયાણ કરવા લાગે છે। એટલે કે હિમાલયમાં આધ્યાત્મિક પ્રગતિ અનાયાસ જ થઈ જાય છે। એટલા માટે જ આધ્યાત્મિક માર્ગમાં જે ખોજી છે, જેને આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરવો છે, જેને પરમાત્માને જાણવાની, પરમાત્માને અનુભવ કરવાની લગની લાગે છે, તેને સૌ પ્રથમ પહેલા જ હિમાલય દેખાય છે, હિમાલય યાદ આવે છે। અને ઘણાને મનમાં એવું થાય છે કે હિમાલય જતો રહો, હિમાલય જતો રહો, પણ જ્યાં સુધી પાત્રતા ન હોય ત્યાં સુધી હિમાલય સુધી પહોંચી શકાતું નથી। જ્યાં સુધી પાત્રતા ન હોય ત્યાં સુધી હિમાલય માટે નીકળાતું નથી। જે પાત્ર હોય, સુપાત્ર હોય તે જ હિમાલય સુધી પહોંચી શકે છે। હિમાલય એટલે મહાપુરુષોનું બ્રહ્મલોક કહેવાય। હિમાલય એટલે બ્રહ્મલોક, જ્યાં બ્રહ્મર્ષિઓ, મહર્ષિઓ, મુનિઓ, મહાપુરુષો, યોગીઓ, ધ્યાનીઓ, જ્ઞાનીઓ આ બધાય હિમાલયમાં નિવાસ કરે છે। અને હિમાલયમાં રહીને તે પોતાનું અસ્તિત્વ શૂન્ય કરીને એ પરમ ચેતના સાથે સંપર્ક સ્થાપિત કરી લે છે। હિમાલયમાં પણ એકતા છે। મહાપુરુષો ત્યાં એકબીજા સાથે ઉર્જાના માધ્યમથી, ચેતનાના માધ્યમથી જોડાયેલા છે। ઘણા મહાપુરુષો એવા છે કે જે સાથે રહીને આધ્યાત્મિક પ્રગતિ કરતા હોય છે। ત્યાં મહાન સદગુરુઓ છે જે પોતાના શિષ્યોને સાથે રાખીને શિષ્યોને પણ આધ્યાત્મિક પ્રગતિ કરાવતા હોય છે। ત્યાં અનુભૂતિ થાય, વાતો નહીં, થિયરી નહીં, ચર્ચા વિચારણા નહીં, હિમાલયમાં અનુભૂતિ। જેમ કે કોઈ સામાન્ય મનુષ્ય હોય તો એ ફક્ત વાતો કરે કે શરીરની બહાર નીકળવાનું, એસ્ટ્રલ ટ્રાવેલિંગ, કે સૂક્ષ્મ શરીરથી યાત્રા કરવી હોય તો તમે આ રીતે પ્રયોગ કરો તો તમે યાત્રા કરી શકો, બરાબર। એ ખાલી વાતો, કોઈને અનુભૂતિ હોય તો એ જ્ઞાન કહેતું હોય। પણ હિમાલયમાં જે મહાપુરુષો છે ને એ શબ્દોથી ઓછી વાતચીત કરે, એ ભાષાનો ઉપયોગ કરે જે ભાષા ઉર્જાની છે, ચેતનાની છે।
અને એના દ્વારા જ એ આ આધ્યાત્મિક જ્ઞાન સર્વને આપતા હોય છે. હવે ત્યાં આ સૂક્ષ્મ શરીરથી બહાર નીકળવાની અનુભૂતિઓ થતી હોય, સાક્ષાત અનુભૂતિઓ, કે સદગુરુ બેઠા છે, સામે 5 શિષ્યો બેઠા છે. સદગુરુ સર્વની કુંડલીની શક્તિ જાગૃત કરશે, ચક્રોનું શુદ્ધિકરણ કરશે, અને પછી સદગુરુ અને જોડે 5 શિષ્યો એક સાથે શરીરની બહાર નીકળશે અને ઉપરના લોકોમાં યાત્રા કરશે. અને પછી સદગુરુ બધા લોકોમાં યાત્રા કરાવીને તે શિષ્યોને પાછા એ શરીરમાં લાવી દેશે. પછી એક વખત અનુભવ કરાવ્યો, અનુભૂતિ કરાવી, પછી સદગુરુ ધ્યાન સાધના શીખવાડશે. શિષ્યો એ રીતે ધ્યાન સાધનામાં બેસશે અને પછી શિષ્યો જાતે જ એ યાત્રા કરવાનો પ્રયત્ન કરશે, પુરુષાર્થ કરશે. અને ધીરે ધીરે પુરુષાર્થ કરતા કરતા શિષ્યો પણ એ દિવ્ય જ્ઞાનને ગ્રહણ કરી લેશે, એ અનુભવ, એ અનુભૂતિને આત્મસાત કરી લેશે. અને શિષ્યો પોતાની જાતે સમૂહમાં ઉપર ઉઠશે અને બધા લોકોને યાત્રા કરશે અને ફરી પાછા નીચે આવશે. તો હિમાલયમાં અનુભૂતિ છે. હવે સૂક્ષ્મ શરીરથી યાત્રા કોણ કરી શકે? તો જે સૂક્ષ્મ શરીરથી યાત્રા કરતા હોય ને, એનું સૂક્ષ્મ શરીર એકદમ હળવું ફૂલ જેવું હોય. અને તમારું સૂક્ષ્મ શરીર હળવું ફૂલ જેવું ક્યારે હોય? કે પહેલા તો જ્યારે સૂક્ષ્મ શરીરમાં પૂર્વ જન્મના કોઈ કર્મો ન હોય, પાપ કર્મો ન હોય, રાગ દ્વેષ ઈર્ષા અહંકાર ન હોય, મોહ માયા મમતા ન હોય, સૂક્ષ્મ શરીરમાં નકારાત્મક ઉર્જા ન હોય, એકદમ સકારાત્મક ઉર્જાવાળું પોઝિટિવ શુદ્ધ બુદ્ધ પવિત્ર જ્યારે તમારું સૂક્ષ્મ શરીર હોય ને, એટલે તમારું સૂક્ષ્મ શરીર એકદમ હળવું હોય. અને જ્યારે એ હળવું હોય ત્યારે એ જલ્દીથી આ શરીરની બહાર નીકળીને આગળ બીજા લોકોમાં યાત્રા કરી શકે છે. અને જેનું શુદ્ધિકરણ થઈ જાય, જે મહાપુરુષો શુદ્ધબુદ્ધ ચૈતન્ય થઈ જાય ને, એ તો એટલા હળવા ફૂલ જેવા થઈ જાય, એટલા હળવા બની જાય કે એ કપડાં પહેરે ને તો એમને કપડાનું વજન લાગે, એમ લાગે કે આટલા વજનદાર કપડાં. હા, એટલે જ તો આપણે જોયું કે જે પહેલા મહાપુરુષો હતા, ઋષિમુનિઓ હતા, એ ખાલી લંગોટી પહેરતા કે થોડું જ કપડું રાખતા હતા. એનું કારણ એક જ હતું કે એમને એટલું વજન લાગતું હતું, કેમ કે એટલા શુદ્ધબુદ્ધ ચૈતન્ય થઈ ગયા કે હવે એ કપડાનું વજન લાગવા લાગ્યું હતું. તો એમની એ સ્થિતિ હતી અને એ સ્થિતિ પ્રમાણે એમને કપડાં છોડી દીધા, કે પહેરતા હતા, ઓછા પહેરતા હતા કે નહોતા પહેરતા. પણ એમની એ આધ્યાત્મિક સ્થિતિ હતી જે એમને કપડાનું વજન લાગતું હતું, ઘરેણાનું વજન લાગતું હતું, બરાબર, નાનામાં નાની વસ્તુ શરીર પર પહેરે એનું વજન લાગતું હતું. એટલે અમુક મહાપુરુષો અત્યારે પણ એવા છે કે જે શરીર પર સુતરાઉ સાદા કપડાં પહેરે, બીજું કંઈ જ પહેરે નહીં, કેમ કે એ પોતે એટલા શુદ્ધબુદ્ધ ચૈતન્ય હોય છે કે એમને આ બધી જળ વસ્તુઓનું પણ વજન લાગે છે. આ અનુભૂતિ છે. તો આ હિમાલયની તળેટીમાં એક ઋષિ અને એમની એક ઋષિ પત્ની બંને રહેતા હતા. ઋષિ ધ્યાનમાં, સાધનામાં, ભજનમાં રહેતા હતા, બ્રહ્મજ્ઞાની, આત્મજ્ઞાની હતા. અને એમની પત્ની હતા ઋષિ પત્ની, એ પણ ખૂબ મહાજ્ઞાની, સંયમી, પતિની આજ્ઞામાં રહેનાર, સ્વામીની આજ્ઞામાં રહેનાર હતી. જે સ્વામી કહે એ પ્રમાણે જીવન જીવતી હતી. સ્વામીને જે પણ અનુભવ થાય, અનુભૂતિ થાય, જે જ્ઞાન પ્રગટ થાય એ બધું આ ઋષિ એની ઋષિ પત્નીને કહેતા હતા, સંભળાવતા હતા.
અને ઋષિ બતાવે એ માર્ગ પર આ ઋષિ પત્ની ચાલતી હતી. એટલે કહેવા જઈએ તો બંને આધ્યાત્મિક માર્ગમાં જ અગ્રસર હતા. એમાં આગળ વધવું, એમાં પરાકાષ્ઠાએ પહોંચવું એ જ આ બંનેનું પરમ લક્ષ્ય હતું. હવે ઋષિ અને ઋષિ પત્ની બંને શાંતિથી જીવન જીવી રહ્યા હતા. અને અમુક વર્ષો પછી ઋષિ પત્નીને 2 બાળકો જન્મ્યા. તેમના ઘરે 2 બાળકોનો જન્મ થયો. બંને જુડવા હતા. હવે આ બંને બાળકો ધીરે ધીરે મોટા થવા લાગ્યા. વર્ષો વીતતા ગયા અને આ બંને બાળકોની ઉંમર 12 વર્ષની થઈ. એમાં પહેલા બાળકનું નામ ગોપાલ હતું અને બીજા બાળકનું નામ ગોવિંદ હતું. તો ગોપાલ અને ગોવિંદ બંને 12 વર્ષના થયા. હવે જે ગોપાલ હતો એ આ ઋષિની જેમ જ્ઞાની હતો, ધ્યાની હતો. બરાબર, ધ્યાન સાધનામાં પરાયણ હતો. પરમ તત્વ પ્રત્યે, પરમાત્મા પ્રત્યે તેની પ્રીતિ હતી. પણ આ જે ગોવિંદ હતો એ સંસારી, જેનામાં મોહ હતો, માયા, મમતા, રાગ, દ્વેષ, ઈર્ષા, અહંકાર બધું જ હતું. બાળકો તો ઋષિ અને ઋષિ પત્નીના જ હતા, બંને જોડકા જ હતા. તોય એકની પ્રકૃતિ દેવીય હતી અને બીજાની પ્રકૃતિ આસુરી હતી. હવે ઋષિ સ્વરના જાણકાર હતા, સ્વર જ્ઞાતા હતા. એટલે સ્વર પરથી ઋષિને ખબર પડી કે હવે થોડાક દિવસોમાં જ મારું શરીર છૂટી જશે. એટલે ઋષિ પત્નીને વાત કરી કે હવે થોડા દિવસ છે મારી જોડે, પછી આ શરીર છૂટી જશે. ઋષિ અને ઋષિ પત્ની નો સંબંધ ફક્ત શારીરિક માનસિક સંબંધ ન હતો, પણ આત્મીય સંબંધ હતો, આત્મીય પ્રેમ હતો. બંનેને એકબીજા પ્રત્યે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય પ્રેમ હતો. એટલે આ સાંભળીને ઋષિ પત્નીને પણ મનમાં થયું કે મારા સ્વામી જે દિવસે, જે વારે, જે મિનિટે, જે ક્ષણે પ્રાણ છોડશે એ જ ક્ષણે મારા પ્રાણ પણ છૂટી જ જશે. ઋષિ મુનિને ઋષિ પત્નીએ કહ્યું કે સ્વામી, આપણે રહ્યા છીએ સાથે, તો શરીર પણ સાથે જ છોડીશું. આ થોડા દિવસ વીત્યા અને એ દિવસ આવ્યો. ઋષિએ પોતાના પ્રાણ છોડ્યા, સાથે સાથે ઋષિ પત્નીએ પણ પોતાના પ્રાણ છોડી દીધા અને બંને આગળની ગતિએ ચાલવા લાગ્યા. હવે ગોપાલ અને ગોવિંદ બંને રહ્યા. ગોપાલે આ જોયું. ગોપાલ સમજણો હતો. એને ખબર હતી કે જન્મ મૃત્યુ તો છે જ, શરીર એ જન્મ લીધો છે તો શરીરનું મૃત્યુ છે જ. એટલે ગોપાલની આંખમાંથી એક આંસુ પણ નહીં. શાંતિથી, પ્રેમથી તે બેઠો હતો. અને ગોવિંદ જોર જોરથી બૂમાબૂમ કરી રહ્યો હતો કે મારી માં,
મારા પિતાજી, મારી મા મારા પિતાજી, તમારા વગર હું શું કરીશ, મને કોણ રાખશે, મને કોણ બોલાવશે, મને કોણ જમાડશે, એમ કહીને પોક મૂકીને જોર જોરથી રુદન કરવા લાગ્યો. 1 કલાક, 2 કલાક, 4 કલાક થયા, પણ ગોવિંદ બંધ થવાનું નામ જ ન લે. ઋષિ અને ઋષિ પત્નીના શરીરને તે છોડતો જ ન હતો. પછી ગોપાલે કીધું કે હવે સમાધિ બનાવવાનો સમય થઈ ગયો છે. હવે આપણે આપણા મા બાપની, માતાજી પિતાજીની, ઋષિ અને ઋષિ પત્નીની સમાધિ બનાવી દઈએ. પણ પેલો છોડવા જ તૈયાર નહીં. કેટલું કીધું ત્યારે સમાધિ બનાવી, ઉપર ફૂલહાર મૂક્યા, તોય આ ગોવિંદ તો પોક મૂકીને રડ્યા જ કરે, રડ્યા જ કરે, રડ્યા જ કરે. આ જોઈને ગોપાલે કીધું, ગોવિંદ તો કેમ રડે છે? ગોવિંદે કીધું, આ મારા મા બાપ હતા અને હવે ચાલ્યા ગયા એટલે રડું છું. ગોપાલે કીધું કે આવા મા બાપ, બીજા મા બાપ પૂર્વજન્મમાં પણ તારા હતા જ, તું એમના માટે રડ. એની પહેલા પણ તારા મા બાપ હતા, તું એમના માટે રડ. એ બધા માટે રડ, તું ફક્ત આમના માટે જ કેમ રડે છે? ગોવિંદે કીધું, તું શું કહે છે? ગોપાલે કીધું કે પૂર્વ જન્મમાં તે લાખો જન્મો લીધા અને લાખો જન્મોમાં તે કેટલાય જન્મ લીધા, બિલાડી, કૂતરું, હાથી કેટલાય લીધા, એમાંય તારા મા બાપ હતા. તો એ બધાય માટે રડતું, પોક મૂક, એક માટે કેમ રડે છે? કેમ કે અહીંયા મોહ છે, આસક્તિ છે, માંગણી છે, જરૂરિયાત છે, માટે એનું બીજું કોઈ કારણ નથી. ગોવિંદે કીધું કે તું શું કહે છે? મને કઈ ખબર પડતી નથી. ગોપાલે કીધું કે જો આની પહેલાના જન્મમાં તું હાથી હતું અને એની પહેલાના જન્મમાં તું સિંહ હતો, એની પહેલાના જન્મમાં તું વાઘ હતો, એની પહેલાના જન્મમાં તું હરણ હતો, એની પહેલાના જન્મમાં તું કૂતરો હતો, એની પહેલાના જન્મમાં તું બિલાડી હતો, અને એની પહેલાના જન્મમાં તું વૃક્ષ હતો, અને એની પહેલાના જન્મમાં તું જીવજંતુ નાના હોય ને એ તારો અવતાર હતો, અને એની પહેલા તું મનુષ્ય હતો. તો કે એમ? તો કે વચ્ચે આટલા બધા જન્મ મારા આ પશુ યોનિમાં કેમ જતા રહ્યા? ત્યારે ગોપાલે કીધું કે ઘણા વર્ષો પહેલા તું મનુષ્ય હતો, ત્યારે તું એક બ્રહ્મવેતા સદગુરુના ચરણે જતો હતો. આ સદગુરુ સાચા હતા, બ્રહ્મનિષ્ઠ હતા, નિસ્વાર્થ હતા, નિષ્કપટ હતા, નિષ્કલંક હતા. આ સદગુરુ ચરણે જવાથી તારા જીવનમાં કેટલું સારું થયું હતું, કેટલી પ્રગતિ થઈ હતી. ભૌતિક પ્રગતિ થઈ હતી, શારીરિક કષ્ટો તારા દૂર થયા હતા, તને માનસિક શાંતિ મળી હતી, અને થોડી ઘણી તારી આધ્યાત્મિક પ્રગતિ પણ થઈ હતી. પણ પછી તું દરરોજે એ સદગુરુ ચરણે જતો, સદગુરુ સાનિધ્યમાં જતો, એટલે તું સદગુરુના દોષ જોવા લાગ્યો, અવગુણ જોવા લાગ્યો,
સદગુરુનું જ્ઞાન ગ્રહણ નતો કરતો, સદગુરુની ઉર્જા ગ્રહણ નતો કરતો, સદગુરુની ચેતના ગ્રહણ નતો કરતો, પણ સદગુરુમાં તું અવગુણ જોવા લાગ્યો, વિરોધાભાસ કરવા લાગ્યો, અપશબ્દ કહેવા લાગ્યો અને સદગુરુ દ્વારેથી તું નીકળી ગયો. નીકળી તો ગયો, ચલો ઠીક છે, પણ નીકળ્યા પછી બીજા કેટલાય મનુષ્યો જે સદગુરુ દ્વારે જતા હતા એમની તે કાન ભંભેરણી કરી, સદગુરુ નિંદા કરી અને કાન ભંભેરણી કરીને એ બધાને સદગુરુ સાનિધ્યમાં જતા રોકી દીધા કે તમે પણ જશો નહીં, સદગુરુ બરાબર નથી, એ તો આમ છે, એ તો તેમ છે, એમ તું ખોટી ખોટી જોયા જાણ્યા વગર વાતો કરવા લાગ્યો અને હજારો આત્માઓને તે આ આધ્યાત્મિક માર્ગથી પાછા વાળી દીધા. સદગુરુને તે કેટલાય અપશબ્દો કીધા, વિરોધ કર્યો, બરાબર, અને ગુરુ કાર્યમાં ખૂબ અડચણરૂપ રહ્યો. આના કારણે સદગુરુ કોઈ શ્રાપ ના આપે, એ કોઈ વ્યક્તિ નથી, એ વિશ્વવ્યાપક શક્તિ છે, ઉર્જાનો મોટો સમૂહ છે. અને તમને ખબર છે સદગુરુના હાથ હંમેશા આમ જ હોય, અભય વરદાન. તમે જે માગો ને એ 10 ગણું થઈ જાય. શું માગો છો એ તમારા પર નિર્ભર છે. જ્ઞાન માગશો 10 ગણું મળશે, ભક્તિ માગશો 10 ગણી મળશે, સત્સંગ માગશો 10 ગણું મળશે. તમે શું માગો છો એ તમારા પર નિર્ભર છે. હવે આમ ને આમ દિવસો વીતતા ગયા અને પછી જ્યારે સદગુરુને બ્રહ્મલીન થવાનો સમય આવ્યો ત્યારે આપમેળે જ અમુક ચમત્કાર થયા. જેમ કે સદગુરુએ જીવતા સમાધિ લીધી, પછી સમાધિ બાદ એક દિવ્ય જ્યોત ત્યાંથી પ્રગટ થઈ અને આકાશ મંડળમાં ગઈ. હવે આ દિવ્ય ચમત્કારો જોઈ જે શિષ્યોને તે કાન ભંભેરણી કરી હતી, આ માર્ગે જતા અટકાવ્યા હતા, એ શિષ્યો પોક મૂકીને રડ્યા. એમને ખૂબ પસ્તાવો થયો કે અમે આની વાત સાંભળીને આટલા અદ્ભુત અને દિવ્ય સદગુરુનો દ્વાર છોડી દીધો, સદગુરુનું શરણ છોડી દીધું, એમ કહીને એ લોકો ખૂબ રડ્યા, ખૂબ રડ્યા. અને પછી તે જોયું પણ તારામાં એટલું અજ્ઞાન હતું, એટલી માયા હતી, એટલો અહંકાર હતો કે તને બહુ અસર થઈ નહીં. અને એમ કરતા કરતા તારું જીવન પૂર્ણ થયું. આસુરી ભાવ, આસુરી વૃત્તિઓ ખૂબ વધતા અને સાથે સાથે ગુરુ નિંદા કરવાથી, ગુરુ નિંદા કેટલાયને સંભળાવવાથી તારું જે પુણ્ય હતું એ બધું ક્ષીણ થઈ ગયું. પાપ કર્મો બહુ જ વધી ગયા અને તારી ગતિ નીચી થઈ ગઈ અને સીધો જ તું બિલાડીની યોનિમાં તારો જન્મ થઈ ગયો. બિલાડી બન્યો, પછી કૂતરામાં તારો જન્મ થયો, કૂતરામાંથી હરણમાં તારો જન્મ થયો, હરણમાંથી વાઘમાં તારો જન્મ થયો, વાઘમાંથી સિંહમાં તારો જન્મ થયો, સિંહમાંથી હાથીમાં તારો જન્મ થયો. આટલા જન્મો ગુરુ નિંદાના કારણે તે પશુ યોનિમાં વિતાવ્યા અને પછી જ્યારે તું હાથી થયો ત્યારે એક સદગુરુના આશ્રમમાં તને રાખવામાં આવ્યો. તે સદગુરુ ચરણે રહીને સેવા કાર્ય કર્યું. એ ઉર્જા કવાચમાં તું રહ્યો અને ત્યારે સદગુરુની કૃપા મળતા, સદગુરુના આશીર્વચન મળતા, જે ગુરુ નિંદાનો પ્રભાવ હતો, જે ગુરુ નિંદાના કારણે તારી દુર્ગતિ હતી, એ દૂર થઈ અને આ જન્મમાં તને આ મનુષ્યનો અવતાર મળ્યો છે. હવે આ જન્મમાં મનુષ્યનો અવતાર મળ્યો, પણ જે પહેલા મનુષ્ય હતો ત્યારે તારી જે પ્રકૃતિ હતી, જે આસુરી ભાવ અને આસુરી વૃત્તિઓ હતી, એ જ અત્યારે છે. એટલે
જો તારે નીકળવું હોય, આગળ વધવું હોય ને, તો પહેલા તું મનુષ્ય બન. મનુષ્ય દેહ મળ્યો એટલે તમે મનુષ્ય થઈ ગયા? ના, મનુષ્ય બનવા માટે તો કેટલા જન્મો લેવા પડે છે, કેટલો પુરુષાર્થ કરવો પડે છે, ત્યારે મનુષ્ય બનાય. મનુષ્ય બનો પછી જ આધ્યાત્મિક માર્ગની શરૂઆત થાય. તમે જોયું હશે ઘણાને કહેતા કે પહેલા માણસ બન માણસ, પહેલા મનુષ્ય બન મનુષ્ય. જોયું છે ને? કેમ? એ મનુષ્યનું શરીર તો છે જ, પણ અંદર મનુષ્ય નથી, અંદર મનુષ્યતા નથી. તમારામાં મનુષ્યતા હોવી જોઈએ. અત્યારે મનુષ્યતા ખોરવાઈ ગઈ છે. કોઈ પદ પર હોય, કોઈ મોટી પદવી પર હોય, તો એ પદવી પર બેઠા પછી તે મનુષ્યતા ખોઈ દે છે, ભીતરનો ભાવ ખોઈ દે છે, ભીતરનો પ્રેમ ખોઈ દે છે, ભીતરની એકતા ખોઈ દે છે. તો પહેલા તમારી અંદર મનુષ્યતા જાગૃત કરો. હવે તમે છો બરાબર, તમારા ઘરમાં રહો છો, તમારા ઘરમાં કોઈને કંઈ વાગી ગયું, કંઈ થઈ ગયું, તો તમને હૃદયમાં કેવું થાય કે હા, તમે પ્રાર્થના કરશો ને પ્રભુને કે હે પ્રભુ, આને જલ્દી સારું થઈ જાય, જલ્દી સાજો થઈ જાય, બરાબર? ચલો, સરસ છે મનુષ્યતા. પણ સામેવાળાના ઘરે કંઈ થયું, એમને કઈ એવી ઘટના ઘટી ગઈ, તો અમુક મનુષ્યો છે જે ખુશ થશે કે સારું થયું, તો આવું થવું જ જોઈતું હતું, મજા આવી. તો આ મનુષ્યતા છે? નથી. તમારી અંદર આસુરી ભાવ આવી ગયા. સામેવાળાનું જોઈને પણ તમને હૃદયમાં થવું જોઈએ કે એમને પણ પરમાત્મા પ્રભુ જલ્દી સારું થઈ જાય, જલ્દી એ સાજા થઈ જાય, એવું હૃદયમાં થાય. તમે એક પ્રાર્થના કરી દો પરમાત્મા માટે કે પરમાત્મા એને સારું થઈ જાય. ચલો, પ્રાર્થના ન કરી શકો તો સારો વિચાર તો રાખો કે એનું સારું થઈ જાય. તો એ મનુષ્યતા કહેવાય. દરેક માટે તમારા દિલમાં ભાવ, પ્રેમ, લાગણી હોય તો એ મનુષ્યતા કહેવાય. દરેક એટલે જે શુદ્ધાત્મા છે, પવિત્ર આત્મા છે, દિવ્યાત્મા છે, તેમના માટે. બાકી અત્યારે તો એવો જમાનો થઈ ગયો છે કે મનુષ્ય જ મનુષ્યને છેતરે છે. આ આને છેતરે, આ આને છેતરે, આ એને આને છેતરે. ક્યાંય સચ્ચાઈ રહી જ નથી. જ્યાં જુઓ તે જુઠ્ઠાણું, એટલું જુઠ્ઠાણું કે ના પૂછો વાત. અને આ મોબાઈલ તો ભલે ભલે જુઠ્ઠું બોલાવે. હોય અહીંયા ને ફોન કરીએ કે ક્યાં છો તમે, કે હું તો આમ છું, હોય ઘરે જ. લો, અરે નાની નાની વાતમાં જુઠ્ઠું બોલવાની શું જરૂર? તમે અસત્ય બોલવું એને એટલું મામૂલી સમજી લીધું છે કે એમાં તો કશું નહીં, જુઠ્ઠું તો બોલાય. તમે ખાલી એક પ્રતિજ્ઞા લો, એક દિવસ માટે અનુભવ કરીને જુઓ કે આજે જુઠ્ઠું નહીં બોલવાનું. તમને ખબર પડશે કે તમે કેટલું જુઠ્ઠું બોલો છો, કેટલી વખત જુઠ્ઠું બોલો છો, તમને ખબર પડશે. એક દિવસ પ્રતિજ્ઞા લઈને જુઓ કે આજના દિવસમાં હું જુઠ્ઠું નહીં બોલું. મનુષ્યને ખબર જ નથી કે પલે ને પલે કેટલું જુઠ્ઠું બોલી રહ્યા છે. એક વખત સવારમાં નિયમ લઈને જુઓ કે આજે હું કોઈના પ્રત્યે પણ બુરો વિચાર નહીં રાખું. જુઓ, અનુભવ કરો, અનુભૂતિ કરો, તમને ખબર પડશે કે તમારી ભીતર કેટલા હજુ આસુરી ભાવ, આસુરી વિચારો છે. તો આ બધું કાઢશો ત્યારે તમે મનુષ્ય બનશો. મનુષ્ય એટલે મનથી જે પરમાત્મા સાથે, મનથી જે પરમ તત્વ સાથે યોગ સ્થાપિત કરી લે ને એને મનુષ્ય કહેવાય. મનુષ્ય. અને મનુષ્ય તમે સદગુરુ ચરણે જઈને બનો. સદગુરુ ચરણે જઈએ ને ત્યારે આપણે મનુષ્ય બનીએ. પહેલા તો જીવન પશુ જેવું જીવતા હતા. ના ખાવાની ખબર, ના બોલવાની ખબર, ના ઉઠવાની ખબર, ના બેસવાની ખબર, કઈ જ ખબર પડતી ન હતી. અરે આવ્યા છીએ કેમ, શું કામ જીવીએ છીએ, એવી કઈ ખબર નથી પડતી. બસ જીવે રાખીએ, ખાધું પીધું ને ઊંઘ્યા, બસ બીજું કઈ ખબર જ નથી પડતી.
જો યાદ તમે કરો તો તમને ખબર પડશે કે પહેલાનું જીવન હકીકત પશુ સમાન હતું. અત્યારે અમુક મનુષ્યનું જીવન તમે જુઓ, રાત્રે 2 વાગે સુવાનું, 10 વાગે ઉઠવાનું, આ જીવન પશુ સમાન જ કહેવાય. અરે પશુએ ઉઠી જાય વહેલા 6 વાગે તો કૂતરાએ ફરતા હોય, બિલાડાએ ફરતા હોય, ગાયે ફરતી હોય, ભેંસે ફરતી હોય, બધા ફરતા હોય પશુએ. અને આ મનુષ્ય છે જે બપોર 12 વાગે ઉઠે. લે, આ જીવન કેવું તમારું પશુ સમાન. તમે મનુષ્ય છો તો મનુષ્ય જેવું જીવન જીવો. મનુષ્ય કોને કહેવાય? રાત્રે વહેલા જે સુવે, વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર. ઓછામાં ઓછું તમારે 10 વાગ્યા સુધી તો સુઈ જ જવું જોઈએ અને સવારે 4 વાગે, 5 વાગે અથવા છેલ્લામાં છેલ્લું સૂર્ય ઉદય પહેલા તો ઉઠવું જ જોઈએ. એને મનુષ્ય કહેવાય. તો પહેલાનું જીવન તમે જોશો તો હકીકતમાં એ જીવન પશુ સમાન જ હતું. સદગુરુ મળ્યા પછી દિવસની ખબર પડી, રાતની ખબર પડી, જમવાની ખબર પડી, પોતાના સ્વરૂપની ખબર પડી, પોતાની ખબર પડી, પોતાના સ્વરૂપની ઓળખાણ થઈ, પોતાના સ્વરૂપની અનુભૂતિ થઈ. અને જ્યારે આ તન મન ધન મસ્તક સદગુરુ ચરણે સમર્પિત કર્યું ત્યારે આત્માની ઓળખાણ થઈ અને ત્યારે મનુષ્ય બને. મનુષ્ય બન્યા પછી આધ્યાત્મિક માર્ગની શરૂઆત થાય છે. મનુષ્ય થયા એટલે આધ્યાત્મિક માર્ગના પહેલા પગથિયે તમે ઊભા છો. ત્યાંથી યાત્રા શરૂ કરવાની છે અને પછી ધીરે 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 આગળ નીકળવાનું છે. તો પહેલા મનુષ્ય બનો. હવે તમે જ વિચાર કરો કે શું તમે મનુષ્ય છો? અંદરથી તમને જવાબ મળશે જ. હા તો બહુ સરસ. ના તો મનુષ્ય બનવા માટે પુરુષાર્થ અવશ્ય કરો. સાચા સદગુરુના ચરણે જાઓ. નિયમિત ધ્યાન સાધના સત્સંગમાં રહો, ભજનમાં રહો, કીર્તનમાં રહો, જેથી ધીરે ધીરે તમે મનુષ્ય બનશો તો તમારી ગતિ ઉચ્ચ થશે અને આગળના જન્મ પણ તમને મનુષ્યના મળશે. અને ક્યારેય પણ સદગુરુની નિંદા સાંભળશો નહીં. કોઈ સદગુરુની નિંદા કરતું હોય તો તેને પણ કહી દો કે સદગુરુ કોઈ વ્યક્તિ નથી, વિશ્વવ્યાપક શક્તિ છે. સદગુરુની નિંદા કરીશ નહીં, એનું પરિણામ સારું આવશે નહીં. ગુરુ નિંદા કરશો પણ નહીં, ગુરુ નિંદા સાંભળશો પણ નહીં. જે ગુરુ નિંદા કરતું હોય તેને સમજાવીને પાછો વાળો. એક વખત પ્રયત્ન કરો પછી એની ઈચ્છા. કેમ કે સદગુરુની નિંદા એ કોઈ શરીરની નિંદા નથી, એ વિશ્વ શક્તિ ગુરુ શક્તિઓની નિંદા છે. માટે ગુરુ નિંદા કરવી પણ નહીં અને સાંભળવી પણ નહીં. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.